આપણા ગુજરાતમાં તો એક વિરામ વરસાદે ચોક્કસ લીધો છે, એક શોર્ટ બ્રેક છે, પણ વરસાદની શરૂઆત પણ થવાની છે। પણ તે પહેલા આપણે ઉત્તર ભારતની વાત કરી લઈએ। ઉત્તર ભારતમાં છેલ્લા 24 કલાકમાં સવારે 8 થી સાંજના 6 વાગ્યા સુધીનો જે આંકડો સામે આવ્યો છે, જે અપડેટ સામે આવી છે, તેની પહેલા વાત કરી લઈએ। દેશમાં જળતાંડવ અને તેમાં 12 થી વધુ રાજ્ય જે છે તેમાં મેઘ પ્રલય જોવા મળી છે અને એમાં સૌથી વધારે છેલ્લા 24 કલાકમાં કોઈ રાજ્ય પ્રભાવિત હોય તો તે છે રાજસ્થાન। આપણા પાડોશી રાજ્ય રાજસ્થાનમાં જ્યાં 12 જિલ્લામાં પૂરની સ્થિતિ ઉદ્ભવી છે। પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ રાજસ્થાનના 22 જિલ્લામાં થયું છે અને 18 જિલ્લા તો એવા છે જ્યાં મુશળધાર વરસાદની આગાહી છે। આવનારા સમયમાં હજી પણ ત્યાં ભારે વરસાદ રહેવાનો છે। ત્યારબાદ વાત કરીએ મધ્યપ્રદેશની, તો મધ્યપ્રદેશના અનેક જિલ્લા જળબંબાકાર થયા। એમપીમાં પણ છેલ્લા 72 કલાકથી આ પ્રકારની હાલત છે ને તેમાં વધારો થઈ રહ્યો છે, સ્થિતિ વધારે બગડતી જઈ રહી છે। આ હાલત છે મધ્યપ્રદેશની અને મધ્યપ્રદેશના પણ અનેક જિલ્લા જળબંબાકારની હાલતમાં। ત્યારબાદ વાત કરીએ ઉત્તર પ્રદેશની। ઉત્તર પ્રદેશમાં પણ પૂરથી ભારે મુશ્કેલી સર્જાઈ છે। યુપીમાં પણ છેલ્લા ઘણા સમયથી પૂર જેવી હાલત છે। અનેક જિલ્લા જે છે, અનેક તાલુકા જે પૂરગ્રસ્ત થયા છે। આગળ વાત કરીએ પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં જ્યાં ભૂસ્ખલનથી ભય અને હિમાચલ પ્રદેશમાં અત્યાર સુધી 98 લોકોના મોત થઈ ગયા। આપ વિચાર કરો, આ કેવી કુદરતી આફત છે, કુદરતનો આ તે કેવો પ્રકોપ છે કે જ્યાં 98 લોકોના મોત થઈ જાય છે અને ભૂસ્ખલન અને તેના કારણે મોટા પ્રમાણમાં માટીનું ધોવાણ થાય, રસ્તા પોલા પડે છે અને મકાનો પણ ધ્વસ્ત થઈ જતા હોય છે, પાણીના વહેણમાં તણાઈ જાય છે। આ પ્રકારની સ્થિતિ છે પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશની અને હિમાચલ પ્રદેશના અનેક એ જિલ્લા છે કે જ્યાં સ્થિતિ સતત ને સતત બગડતી જઈ રહી છે। આ